स्टार्ट। राज्य द्वारा सेशन्स केस नंबर 58/1993 में ट्रायल कोर्ट द्वारा तारीख 13 फेब्रुआरी 2006 ना रोज आपवामां आवेला चुकादा सामे फौजदारी प्रक्रिया संहितानी कलम 378(1)(3) हेठळ अपील दाखल करवामां आवी हती। ट्रायल कोर्टे बे आरोपीओने भारतीय दंड संहितानी कलम 307, 302 તેમજ મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 37(1) અને 135 હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા। ફરિયાદ પક્ષના કેસ મુજબ તારીખ 21 ડિસેમ્બર 1992 ના રોજ સવારના સમયે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારબાદ બપોરે ફરી ઝપાઝપી થઈ હતી। બાદમાં બપોરે લગભગ 3 વાગે ખુલ્લા મેદાનમાં બે વ્યક્તિઓ પર પાવડો, દોખા તથા છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। બંને ઈજાગ્રસ્તોને પ્રથમ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમ છતાં તેઓ લાંબો સમય જીવિત રહી શક્યા નહોતા અને તારીખ 22 ડિસેમ્બર 1992 ના રોજ રાત્રે આશરે 12:30 વાગે તેમનું અવસાન થયું હતું। ત્યારબાદ ભારતીય દંડ સંહિતાની કલમ 307, 302 અને 114 તેમજ મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 37(1) અને 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન નિવેદનો નોંધવામાં આવ્યા અને બંને આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી। કેસ સેશન કોર્ટમાં મોકલવામાં આવ્યો, જ્યાં આરોપીઓએ ગુનો નકાર્યો અને ટ્રાયલ ચલાવવાની માંગણી કરી। ફરિયાદ પક્ષે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કર્યા। પોસ્ટમોર્ટમ અહેવાલ મુજબ એક મૃતકના શરીર પર 12 બાહ્ય અને 4 આંતરિક ઈજાઓ હતી અને મૃત્યુનું કારણ માથાની ગંભીર ઈજા હોવાનું નોંધાયું હતું। બીજા મૃતક અંગે અહેવાલમાં ઈજા નંબર 4 તીક્ષ્ણ હથિયારથી તથા ઈજા નંબર 5 અને 6 બોથડ હથિયારથી થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। અપીલ દરમિયાન રાજ્ય પક્ષે દલીલ કરી હતી કે તબીબી પુરાવાઓ ફરિયાદ પક્ષના કેસને પૂરતું સમર્થન આપે છે અને ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી। બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે મહત્વના સાક્ષીઓએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નથી। કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા અને ઉપલબ્ધ પુરાવાના આધારે આરોપ સાબિત થતો નથી। બંને પક્ષોની દલીલો તથા રેકોર્ડ પરના તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને અદાલતે સમગ્ર કેસનું પુનઃ મૂલ્યાંકન હાથ ધર્યું।